રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર મુલેટ ટોલ પ્લાઝા નજીક આજે સવારના સમયે પસાર થઈ રહેલી હાઈવા ટ્રકના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ચાલતી ટ્રકના ટાયરોમાં ધુમાડો નીકળતો દેખાતા ટ્રક ચાલકે સમય સૂચકતા દાખવી ટ્રકને સાઈડમાં ઊભું રાખી કેબિનમાંથી નીચે ઉતરી ગયો હતો। આગની જાણ થતાં ઝઘડે JDCના ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ટ્રકમાં આગ લાગવાના કારણે વડોદરા તરફ જતા લેન પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ટ્રાફિકને નિયંત્રિત કરી ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 48 પર મુલેટ ટોલ પ્લાઝા પાસે વાહનોમાં આગના અનેક બનાવો બને છે। ત્યારે મુલેટ ટોલ પ્લાઝા પર કાયમી ધોરણે એક ફાયર ટેન્ડરની ફાળવણી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે।